બિલીમોરામાં ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાયા હતા. બિલીમોરા દેસરા વિસ્તારમાં આવેલ ફ્લાયઓવર બ્રિજના નીચે આવેલ રામજી મંદિરના પાછળ કમ્પાઉન્ડ વોલના લીધે ભારે પ્રમાણમાં પાણીનો ઘેરાવો થઈ ગયો હતો, જેના પગલે વર્ષોથી રામજી મંદિર પાછળ રહેતા ગરીબ પરિવારોએ પાણી ભરાવાની સમસ્યાના લીધે હાલાકી ભોગવવી પડી. તો વધુ જાણીએ તેના ગરીબ પરિવાર પાસેથી. તમારું નામ અને આ કઈ જગ્યા છે? રામજી મંદિરનો પાછલો ભાગ, બરાબર. તમે અહીંયા કેટલા વર્ષોથી રહો છો? અને આટલા વર્ષોમાં જ્યારે પણ પાણી આવ્યું છે તો તમને તંત્ર તરફથી કોઈ સહાય મળી છે? તમારા ત્યાં અહીંયા ઘર જે અત્યારે પાણી ભરાઈ ગયા છે તો એ લોકો જોવા માટે પણ કોઈ દિવસ આવ્યા છે? ઓકે. અને જે તમે આજે અત્યારે જેટલા ઘર છે ટોટલ આમાં કેટલા ઘર હશે અહીંયા? 3 ઘર છે. જો અહીંયા વધારે પાણી ભરાઈ જાય તો પછી તમે તમારી રહેવાની સગવડ કેવી રીતે કરો છો? એટલે અને આ જે વર્ષે જે પાણી પહેલા જ વરસાદમાં અહીંયા આવી ગયું તેનો તો એના કારણ હશે ને? ફ્લેટ પડ્યા કે નહીં, હા, એના દિવાલ બાંધી કાઢી, હા, એના માટે પાણી જવાનું નહીં મળે, હા, ઓવરબ્રિજ આવી રહ્યું, હા. બધું પાણી ગેંડાઈને અહીંયા જ પાણી જવાની જગ્યા નહીં મળે. શું બિલીમોરા નગરપાલિકા વિસ્તારના રહીશોને તંત્ર તરફથી ગરીબ પરિવારને પાણી ભરાવાની સમસ્યાથી રાહત અપાવશે કે હજુ પણ આવી જ પરિસ્થિતિમાં વર્ષો સુધી વરસાદી પાણી ભરાવા પર બેઘર બનીને જીવવું પડશે? ગરીબ પરિવારો નગરપાલિકા તંત્ર પાસેથી આ સમસ્યાનો છુટકારો માંગી રહ્યા છે. હવે જોવું રહ્યું નગરપાલિકા તંત્ર શું આના માટે કોઈ પગલાં લેશે અને આ ગરીબ પરિવારોને રાહત અપાવશે કે નહીં.